એમની સાથે વર્ષોનો નાતો, અને જ્યારે જ્યારે મળવાનું થાય ત્યારે આપણા સ્વજન મળ્યા હોય એટલો આનંદ થાય. રાજભાઈના પિતાશ્રીના સમાચાર મને મળ્યા. હું બહાર હતો, મેં મારા દીકરાને મોકલ્યો. મેં કીધું બાપા હું ભજનમાં આવીશ, તું જાય આવ. અને મને તો દુઃખની સાથે એક આનંદની વસ્તુ એ કે રાજભાના પિતાશ્રી બધું જોતા ગયા. રાજભાઈનો ઠાઠ માઠ અને રાજભાઈની કીર્તિ એની ટોચ ઉપર બિરાજમાન થયા, એ બધું જોતા ગયા ને એનો બહુ આનંદ થયો. આપણા ચારણ સમાજનો હું ઋણી છું એટલા માટે કે મેં હેમુભાઈને સાંભળેલા, કાગબાપુને સાંભળેલા, મેરુભા ગઢવીને સાંભળેલા. આપાભાઈની સાથે તો 20-20 વર્ષ કામ કર્યું. કાગબાપુ, દાદબાપુની સાથે અમે 40 વર્ષ પહેલાં પ્રોગ્રામ કરતા. મને યાદ છે કે રાતના 2 વાગે કાળજા કેરો કટકો દાદબાપુ ગાતા, ત્યારે શ્વાસ પણ કેમ ઊંડો ભરાય એની પણ કોઈને ખબર ન રહેતી, શ્વાસ ન લેવાય. આમ એવું વાતાવરણ, એ વાતાવરણ અત્યારે મને જોવાય ક્યાંય મળતું નથી. એ જેમલભાઈ પરમાર ને રતુભાઈ અદાણી ને એ વખતે કાનજી બાપા બારોટ ને બધા એ વખતે દાદબાપુને સાંભળેલા. અને ક્યારેક ક્યારેક મને એવી સલાહ આપતા. મેં કીધું બાપા માતાજીના ગીતો હું ગાઉં છું, એમાં માતાજીના શણગાર ને બધું આવે તો ગવાય ને. તો કે આપણી માના વખાણ આપણે કરીએ કી, આપણી માના શણગારના વખાણ કરીએ કી. મેં કીધું ન કરાય. તો કે જગતજનનીના વખાણ ન કરાય, જગતજનનીના પગે લગાય માતાજીને, એના જાંજરને આમ તેમ. એ નાના બાળક તરીકે બરાબર છે, પણ મને એક સૂચના પ્રોગ્રામમાં આપેલી. પછી આપાભાઈ અને પછી અમારા ઘનશ્યામભાઈ ગઢવી, એના લગભગ મેં 2000 જેટલા ગીતો રેકોર્ડિંગ કર્યા. અને છેલ્લે અમારા રાજભા, એમના પણ મેં રાજભાને ફોન કર્યો, બાપા તમારા ગીતો તો બધા આભે આંબ્યા છે, તો હું કેમ રહી જાઉં? તો કે અરે બાપા તમારે પરવાનગી લેવાની ન હોય કે હું, તમે તમારે ગાઈ નાખો. મને પુસ્તક આપેલું, એમાંથી મેં 2 ભજન 2 ગીતો મેં એ રેકોર્ડિંગ, 2-3 ગીતો રેકોર્ડિંગ કર્યા. તો ચારણ સમાજનો ખરેખર ઋણી છું. કારણ કે કંઈક બોલતા શીખ્યા, ક્યાંક ગાતા શીખ્યા, કંઈક લખતા શીખ્યા, કંઈક પ્રોગ્રામ દેતા શીખ્યા. આવું બધું આ બધા સમાજનો ખૂબ માથે ઉપકાર છે. અને હવે અમારા વાલા કીર્તિદાનભાઈ, એની એક ફરમાઈશ છે. ફરમાઈશ તો ન કહી શકાય, એના હૃદયની લાગણી છે કે જ્યારે જ્યારે મળે, મારા ઘરે આવ્યા તો મને ગવડાવ્યું, પછી ક્યાંક બીજાના પ્રોગ્રામમાં મળે તોય આ ભજન ગવડાવે. એને હૃદયથી પ્રિય છે. અને આ રચના છે અમદાવાદના શોભનભાઈ વૈદ, બહુ મોટા એ વખતના વૈદ, બહુ મોટા વૈદ હતા, અને એ તો અત્યારે નથી. એણે કૃષ્ણ ભક્તિનું એક પદ ગાયું છે, કૃષ્ણ વિરહનું. ભગવાન ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે ગોકુળની કેવી હાલત હતી એનું આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે આંખો ખોલીને જરા જુઓ તો શ્યામ, હવે હિબકા ભરે આખું ગોકુળિયું ગામ. આંખો ખોલીને જરી, આંખો ખોલીને જરી જુઓ તો શ્યામ, હવે હિબકા ભરે છે આખું ગોકુળિયું ગામ. એ માંડીને રે કાન જરી સાંભળો તો શ્યામ, કેવળ હિબકા ભરે છે આખું ગોકુળિયું ગામ. એ હવે હિબકા ભરે છે આખું ગોકુળિયું ગામ. સુતા મૂકીને તમે ચાલ્યા ગયા તા, એના આઘાતે કોઈ નથી સૂતું.
સુનો રે મને ત્યાં એવો વરસાદ કોઈ રોતાની આંખ નથી લૂતો એવા તો છેતરા છે એને તે શ્યામ હવે લેશે નહીં પ્રેમનું તો નામ ઈબકા ભરે છે જાખ ગોકુળિયું ગામ એ હવે ઈબકા ભરે છે જાખ ગોકુળિયું ગામ શ્યામ શ્યામ રટતા તો યમુના થઈ શ્યામ એમાં જેટલા છે જળ તે આંસુ પાંદડે પાંદડે આંસુ કદમ ને રોજ રોજ એને ચોમાસું રાધાની રે આંખોમાં આંસુ ખૂટ્યા છે હવે હયું રડે બેફામ ઈબકા ભરે છે જાખ ગોકુળિયું ગામ એ હવે ઈબકા ભરે છે જાખ ગોકુળિયું ગામ આખો જન્મ મારો હવે હસવાનું નામ નહીં હસવાનું શ્યામ ગયા ચોરી અમરત ભર્યું તું ત્યાં વિષ વિષ વ્યાપી ગયું પીવે છે જીવતર કટોરી કેવળ કલશોર હતા કણ કણમાં કાન એમાં વ્યાપી ગયો કેવળ સુમસાન ઈબકા ભરે છે જાખ ગોકુળિયું ગામ એ આંખો ખોલીને જરી જુઓ મારા શ્યામ કેવળ ઈબકા ભરે છે જાખ ગોકુળિયું ગામ એ માંડીને રે કાન જરી સાંભળો તો શ્યામ હવે ઈબકા ભરે છે જાખ ગોકુળિયું ગામ એ હવે ઈબકા ભરે છે જાખ ગોકુળિયું ગામ એ હવે ઈબકા ભરે છે જાખ ગોકુળિયું